નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ઇન્ડિયન પોસ્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ જે ભરતી છે તેમાં કોઈ પણ જાતની એક્ઝામ છે તે લેવામાં નહીં આવે, પરીક્ષા લેવામાં નહીં આવે, સીધું મેરિટ ઉપર તમારું સિલેક્શન થશે। મેરિટ દ્વારા તમારું સિલેક્શન થશે અને પગાર તમને 18,000થી લઈને 45,000ની આસપાસ સુધી મળવાપાત્ર રહેશે। મિત્રો, આ ભરતીમાં 10 પાસ અને 12 પાસ બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। તેની સાથે કોઈ પણ જાતની એક્ઝામ ફી છે તે ભરવાની રહેતી નથી અને આ ભરતી માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને આ ભરતી માટે ઓલ ઇન્ડિયાના બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ઇન્ડિયન પોસ્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આપણે જઈશું ઇન્ડિયન પોસ્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે ઇન્ડિયા પોસ્ટલ ઓફિસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઇન્ડિયા પોસ્ટલ સર્કલ દ્વારા ભરતી છે તેની જાહેરાત કરવામાં આવી છે। વાત કરીએ આપણે પોસ્ટ નેમની તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેના પોસ્ટ નેમ અહીં આપેલા છે, જેમાં પીએ, એસએ, એમટીએસ, પોસ્ટમેન, મેલ ગાર્ડ આ બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। ટોટલ વેકેન્સીની વાત કરીએ તો 40 પોસ્ટ ઉપર ભરતી થવાની છે। આ ભરતી માટેના જે એપ્લિકેશન મોડ છે તે ઓનલાઈન છે, ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે। પોસ્ટ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં પોસ્ટલ આસિસ્ટન્ટ, શોર્ટ લિસ્ટિંગ આસિસ્ટન્ટ, એમટીએસ એટલે કે મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ, પોસ્ટમેન અને મેલ ગાર્ડ આટલી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। હવે વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની તો અહીં 10 પાસ અને 12 પાસ એ મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન માંગવામાં આવ્યું છે। ઘણી બધી પોસ્ટ એવી છે જેમાં તમે 10 પાસ હોય તો પણ એપ્લાય કરી શકો છો અને ઘણી બધી એવી પોસ્ટ છે જેમાં તમારે 12 પાસ હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો। વાત કરીએ એજ લિમિટની તો એજ લિમિટ છે તે મિનિમમ 18 વર્ષ માંગવામાં આવી છે। મેક્સિમમ તમે 50 વર્ષની ઉંમર સુધી તમે એપ્લાય કરી શકો છો અને ખાસ વાત એ કે તમારે જે જન્મ તારીખ છે તે 1 જાન્યુઆરી 2026ના અનુસાર તમારે ગણવાની રહેશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ કેટેગરીમાંથી તમે આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી। વાત કરીએ સિલેક્શનની તો સિલેક્શન છે તે મેરિટના બેઝિસ ઉપર તમારું સિલેક્શન કરવામાં આવશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને તમને જોબ મળશે। વાત કરીએ સેલરીની તો સેલરી તમને 18,000થી લઈને 45,000ની આસપાસ સુધી તમને મંથલી સેલરી મળવાપાત્ર રહેશે। તેની સાથે ડીએ અને એચઆરએ તે એલાઉન્સ તમને મળવાપાત્ર રહેશે। હવે વાત કરીએ રોલની તો રોલમાં તમારે શું કામ કરવાનું રહેશે તો શોર્ટ લિસ્ટિંગ અને ડિસ્પેચ, ત્યારબાદ ઓફિસ હેલ્ડિંગ, ત્યારબાદ મેલ મેનેજમેન્ટ આટલું તમારે વર્ક કરવાનું રહેશે। વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટની તો તેમાં ફોટોગ્રાફ, સિગ્નેચર, 10માનું અથવા તો 12માનું સર્ટિફિકેટ, આધાર કાર્ડ, કાસ્ટ સર્ટિફિકેટ અને ડોમિસાઇલ સર્ટિફિકેટ આટલા 10 જે ડોક્યુમેન્ટ છે તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ, તો જ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। તો એપ્લાય જરૂર કરી દેજો। મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને જો આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળ્યા નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।